हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 10 આપણે કન્ટિન્યુ કરીએ. આના આગળના લેક્ચરમાં આપણે એમ તબક્કામાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા જોયું હતું અને ત્યારબાદ આપણે કોષ રસ વિભાજન જોયું હતું. બરાબર, એ સમવિભાજનમાં આવશે. તો હવે આપણે જોવાના છે આજે સમવિભાજનનું મહત્ત્વ શું છે, શા માટે સમવિભાજન કરવું જરૂરી છે. જોઈએ, સમભાજન અને સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે. આપણે જોવું છે કે જે દ્વિકીય કોષો હશે તેમાં જ સમવિભાજન જોવા મળશે. બરાબર, જેમ કે પ્રાણીઓમાં દ્વિકીય દૈહિક સૂત્રોમાં, બરાબર, દૈહિક કોષો જે છે એ દૈહિક કોષોમાં જ સમવિભાજન થાય છે. કેમાં? પ્રાણીઓમાં. જ્યારે આપણે જોયું કે કેટલીક વનસ્પતિઓ એવી છે કે વનસ્પતિમાં એકકીય કે દ્વિકીય બંને કોષો જે હોય એમાં સમવિભાજન જોવા મળે છે. તો આવી કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે, એટલે કે નીચલી કક્ષાની વનસ્પતિઓ, અને કેટલાક કીટકો જે વસાહતી કીટકો છે એવામાં એકકીય કોષોમાં પણ સમવિભાજન જોવા મળે છે. એટલે કે સમવિભાજન દ્વારા વિભાજન થાય. કોષ કેવો છે? એકકીય છે, છતાં પણ એમાં સમવિભાજન થાય છે. દ્વિકીયમાં આપણે 2n પ્રકારનું હોય, તો બંને જે બાળ કોષો બનવાના એમાં 2n પ્રકારના રંગસૂત્ર જોવા મળશે, જનીનદ્રવ્ય. જ્યારે એકકીય કોષો n પ્રકારના હશે, એટલે n પ્રકારનું રંગસૂત્રીય દ્રવ્ય ધરાવે, તો બંનેના બાળ કોષોમાં કયા પ્રકારનું હશે? બંનેમાં n પ્રકારનું જ જોવા મળશે. એટલે જે કોષ જે એકકીય હોય કે દ્વિકીય હોય પણ એમાં એક સરખું વિભાજન જનીનદ્રવ્યનું થયેલું હોય તો એને સમવિભાજન કહેવામાં આવશે. પછી એ કોષ કેન્દ્ર હોય કે કોષરસ, બરાબર, તો મોટે ભાગે દ્વિકીય કોષોમાં જ જોવા મળે છે. પરંતુ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિ અને કેટલાક વસાહતી કીટકોમાં આપણે એકકીય કોષોમાં પણ સમવિભાજન જોઈ શકીએ છીએ. બરાબર, આ સમવિભાજનનું સજીવ જીવનમાં મહત્ત્વ શું છે તે જાણવું ખૂબ જરૂરી બને છે. એટલે કે આપણે મહત્ત્વ શું છે તે જોવાના છે. તો જોઈએ, સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. બરાબર, આપણે જોયું છે કે સમવિભાજન દ્વારા જે બાળકોષો બને, એક કોષમાંથી બે કોષ બન્યા એટલે દ્વિકીય બાળકોષો. બરાબર, એમાં એક સરખી માત્રામાં આનુવંશિક દ્રવ્ય હોય છે. જે માતૃમાં હશે તે જ આનુવંશિક દ્રવ્ય બાળકોષોમાં, બંને બાળકોષોમાં એક સરખા પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળશે. બરાબર, બીજું, બહુકોષી સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. બરાબર, કયા સજીવો? બહુકોષી. જે સજીવો બહુકોષી હોય એમનું વિભાજન શેના દ્વારા થયેલું હોય? સમભાજન દ્વારા. એટલે વૃદ્ધિ સમભાજન દ્વારા થયેલી જોવા મળશે. કારણ કે બહુકોષી છે એટલે એમાં ઘણા બધા કોષો હશે અને એ કોષો, દરેક કોષો વિભાજન પામશે અને એ સમવિભાજન પામશે ત્યારે જ એ સજીવ વૃદ્ધિ પામી શકે છે. ત્રીજું જોઈએ, કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. બરાબર, એમ કોષીય વૃદ્ધિ થાય, કોષની વૃદ્ધિ થાય. બરાબર, એને કારણે શું થવાનું કે કોષ કેન્દ્ર અને કોષરસ, હવે કોષ કેન્દ્ર એકમાંથી બે બાળકોષોમાં આવવાનું છે, એટલે કોઈક બાળકોષમાં વધારે જાય, કોઈકમાં ઓછું જાય, કે કોષરસ કોઈક બાળકોષમાં વધારે જવાનો, કોઈકમાં ઓછો જવાનો. બરાબર, એ ક્યારે થાય? કોષીય વૃદ્ધિ થવાની હોય ત્યારે. જ્યારે સમવિભાજનમાં શું થાય? એટલા માટે જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર કોષરસના પ્રમાણને જાળવી રાખે. સમવિભાજન સરખું ભાજન, સરખા પ્રમાણમાં વહેંચવું, અને સમવિભાજનમાં એને જ કારણે એક સરખા પ્રમાણમાં કોષ કેન્દ્ર અને કોષરસનું વિભાજન થાય છે. એટલા માટે પણ સમવિભાજન જરૂરી છે. એના પછીનો મુદ્દો જોઈએ તો સમવિભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે. કોષનું સમારકામ એટલે શું? તો આપણે આગળ જોઈ ગયા છે કે કોષ જે છે એમાં કોઈ પ્રકારની હાનિ થાય, બરાબર, તૂટી જાય કોઈ કારણસર, તો એ કોષને સમારવાનું, એ કોષના સ્થાને નવો કોષ બનાવવાનું કાર્ય એ કોષનું સમારકામ કહેવાશે. ક્યાં થાય છે? તો અધિચ્છદનું સૌથી બહારનું પણ. અધિચ્છદ એટલે આપણે શરીરમાં કોઈ પણ અંગ લઈએ તો એમાં સૌથી બહારનું પહેલું સ્તર જે આવે એ અધિચ્છદ કહેવાશે. એ અધિચ્છદના સ્તરના કોષોમાં કોઈ ઘાને કારણે કોષ તૂટી ગયો હોય, બરાબર, તો એ તૂટી ગયો કોષ એટલે હવે એ કામ નહીં આવે, તો એની જગ્યા ઉપર આજુબાજુના કોષો વિભાજન પામશે. કેવા પ્રકારનું? સમવિભાજન પામશે અને એના જેવો જ નવો કોષ ઉત્પન્ન કરશે. એટલે ત્યાં નવો કોષ આવી ગયો
એટલે જ્યાં તૂટેલું હતું એ જગ્યા ઉપર નવો કોષ આવી ગયો, એટલે કોષનું સમારકામ થઈ ગયું. ક્યાં જોવા મળ્યું? અધિચ્છદનું સૌથી બહારનું પણ. બીજું છે અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો. અન્નમાર્ગ એટલે આપણું અન્નળી, જઠર, આંતરડું, બરાબર. તો એમાં સૌથી અંદરની તરફ આ જે અન્નળી ને એવું હોય, બરાબર. આપણે જઠર લઈએ તો જઠર આપણું આ રીતનું હશે, બરાબર. આ જઠર છે. તો એમાં સૌથી અંદરનું જે સ્તર છે, કોઈ કારણસર એ સ્તરમાં ખરાબી આવી જાય, એટલે તૂટી જાય. તો એ તૂટી ગયું હોય તો પછી અહીંયા પાચનની ક્રિયામાં વિક્ષેપ પડે. એટલે શું કરવું પડે આપણે? કે આ તૂટી ગયેલા કોષની જગ્યા પર નવો કોષ બનાવવો પડે. તો એ કોણ કરશે? સમવિભાજન દ્વારા એના આજુબાજુના કોષો, એના જેવો જ નવો કોષ આવી જશે. એટલે આ જગ્યા ફરી પાછી નવી બની જશે. એટલે આટલી જે તૂટેલી જગ્યા છે એટલા, બરાબર. એટલે એ પણ થાય. અને બીજું છે કે રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. આપણને ખબર છે કે રુધિર કોષ, બરાબર, રુધિર કોષ, રક્તકણ, તો એ કેટલા દિવસનો હોય? એનો સમયગાળો, જીવનકાળ 120 દિવસનો. 120 દિવસ પછી નવો રક્તકણનું નિર્માણ થાય, જરૂરી છે આપણા શરીર માટે, બરાબર. એટલા માટે જ આપણે કહીએ કે બ્લડ ડોનેશન કરતા રહેવું જોઈએ. એટલે કે જેમના શરીર તંદુરસ્ત હોય એમણે, જો આપણે બ્લડ ડોનેશન કરીએ તો આપણા શરીરમાં નવા રક્તકણો બને, અને નવા રક્તકણો બને એટલે એમાં શું? ઓક્સિજનનો સપ્લાય સારી રીતે થાય, બરાબર. એટલે આપણે તંદુરસ્ત રહેવું હોય તો રુધિર કોષો પણ બદલાતા રહેવું જરૂરી છે. કારણ કે જો રુધિર કોષો તૂટી જાય, બરાબર, તૂટી જાય તો શું થાય? ઓક્સિજનની સપ્લાય ઓછી થઈ જાય, એટલે આપણને વીકનેસ લાગે, બરાબર, કંઈ પણ થઈ શકે. એટલા માટે રુધિર કોષોમાં બદલાવો લાવવો જરૂરી છે. અને એમાં કોણ મહત્ત્વનો ફાળો આપે? સમવિભાજન. કારણ કે શું કરે? કોષનું સમારકામ કરવાનું કાર્ય કરે છે. અને લાસ્ટ જે મુદ્દો છે એનો એ છે અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓ. આ વર્ધનશીલ પેશીઓ વનસ્પતિમાં જોવા મળે. અગ્રસ્થ એટલે આગળના ભાગમાં, અને પાર્શ્વસ્થ એટલે આજુબાજુ. આપણે જોઈએ તો મૂળ પ્રકાંડ, બરાબર, કે પર્ણ લઈએ તો એનો ઉપરનો ટોચનો ભાગ જે નાનું હોય, વૃદ્ધિ પામતું હોય, એનો આગળનો જે ભાગ છે એમાં વર્ધનશીલ પેશી આવેલી. વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશી એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતી પેશી. વિભાજન પામે એક કોષ, એમાંથી વિભાજન પામીને એના જ જેવો નવો 2 કોષ બનાવે, એ ખાસિયત વર્ધનશીલ પેશીમાં રહેલી છે. કે જે પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે એને વર્ધનશીલ કહેવામાં આવે. તો એ ક્યાં આવેલી? અગ્રસ્થ જગ્યા ઉપર, અગ્રસ્થ ભાગમાં આવેલી. એટલે મૂળ કે પ્રકાંડ નાનું હોય તો ધીમે ધીમે વર્ધનશીલ પેશી વૃદ્ધિ પામીને એ પ્રકાંડને કે મૂળને મોટું બનાવશે, એટલે વૃદ્ધિ કરશે, બરાબર. અને જ્યારે પરિપક્વ બની જાય ત્યારે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી જોવા મળે. મોટાભાગે આપણે મૂળ કે પ્રકાંડનો જાડો ભાગ લઈએ, બરાબર. આ જાડો ભાગ છે, આ પ્રકાંડનો ભાગ છે. તો આ પ્રકાંડનો જે જાડો ભાગ છે એમાં અહીંયા આવેલી હોય છે એટલે પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. પાર્શ્વ એટલે આજુબાજુનો ભાગ, બરાબર. તો એ શું કરશે કે એ પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી એનો ઘેરાવો વધારશે, બરાબર, પહોળું કરવાનું કાર્ય કરશે. પહોળું કરવાનું. મૂળ પહેલે કેવું હોય? આટલું હોય. પછી ધીમે 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 મોટું થતું જાય તો આપણને પ્રકાંડ જોઈએ તો કેટલું પાતળું હોય શરૂઆતમાં, જ્યારે એ નાનું હોય, પણ જેમ જેમ વૃદ્ધિ થતી જશે તેમ તેમ એનું પ્રકાંડ પણ ઘેરું પહોળું બનતું જશે. એ પહોળાઈ કેના લીધે આવે? તો પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીને કારણે, બરાબર. તો એ આ બંને જગ્યા ઉપર વર્ધનશીલ પેશી, એમાં શું જોવા મળે? સમવિભાજન. એટલે એ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે, પણ કેવા પ્રકારનું વિભાજન પામશે? તો સમવિભાજન, એક સરખા પ્રકારનું વિભાજન. અને તેને કારણે જ વનસ્પતિના જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. એટલે વનસ્પતિમાં આપણે જોયું છે કે એનો મૂળ પ્રકાંડ કે પર્ણનો કોઈ ભાગ તૂટી ગયો હોય તો એ સ્થાને નવું પ્રકાંડ કે પર્ણ આવી જાય, બરાબર. એટલે એ જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી એમાં વૃદ્ધિ થયા જ કરે છે. પ્રાણીઓમાં એવું નથી થતું. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયેલા છે. પ્રાણીઓમાં એનો હાથ તૂટી ગયો હોય, પગ તૂટી ગયો હોય તો ફરી પાછો આપણે નથી બનાવી શકતા. કેમ? એ કોષો વિભાજન નહીં પામી શકે, બરાબર. એમાં વર્ધનશીલ પેશી નથી આવેલી, પાછું એ અંગનું નિર્માણ નહીં કરી શકે. એટલે અમુક ઉંમર સુધી વૃદ્ધિ થશે પ્રાણીઓમાં, પણ પછી ત્યાર પછી વૃદ્ધિ અટકી જાય છે, બરાબર. જ્યારે વનસ્પતિમાં એવું હોતું નથી. એમાં જીવન પર્યંત જ્યાં સુધી જીવિત રહેશે વનસ્પતિ ત્યાં સુધી અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીને કારણે વૃદ્ધિ થયા કરતી હોય છે.
બરાબર. આ કારણો છે કે જે સમવિભાજનનું મહત્ત્વ દર્શાવે છે. આપણા જીવનમાં સમવિભાજન કેવું કાર્ય કરે છે, શા માટે જરૂરી છે, તે આપણે આ મુદ્દાઓ દ્વારા જોયું છે. બરાબર. હવે આપણે આના પછી જે નેક્સ્ટ ટોપિક જોવાના છે, હમણાં આપણે જોયું સમવિભાજન, એક સરખા પ્રમાણમાં વિભાજન, એટલે કે કોઈ કોષ 2n પ્રકારનો હોય તો એમાંથી જે 2 બાળકોષો બને એ કેવા હશે? 2n પ્રકારના જ હશે, એક સરખું વિભાજન ધરાવતા. જ્યારે હવે આપણે જોવાના છે અર્ધીકરણ વિશે. અર્ધીકરણ નામમાં જ છે, અર્ધીકરણ એટલે અડધું થઈ જવું. એટલે 2n પ્રકારના કોષમાંથી જે બાળકોષો બનશે એ કેવા પ્રકારના જનીનદ્રવ્ય ધરાવશે? અડધું જનીનદ્રવ્ય. અડધું જનીનદ્રવ્ય એક કોષમાં અને અડધું જનીનદ્રવ્ય બીજા બાળકોષમાં. બરાબર. એને કહેવામાં આવે છે અર્ધીકરણ. તો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ અર્ધીકરણ વિશે. બરાબર. ચાલો જોઈએ અર્ધીકરણ વિશે. લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં 2 જન્યુઓનું સંયોજન થાય છે. આપણને ખબર છે કે લિંગી પ્રજનન થાય, બરાબર, ત્યારે જે સંતતિ બને, બાળકોષ બને, તેમાં 2 જન્યુઓનું સંયોજન થયેલું, એટલે કે એક નરજન્યુ અને એક માદાજન્યુ. એ 2 લિંગી પ્રજનન છે એટલે 2 સજીવો હોવાના, તેમાંથી એક નરજન્યુ હશે અને એક માદાજન્યુ હશે. એ જોડાશે એટલે સંતતિનું નિર્માણ થશે. બરાબર. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રનું જૂથ હોય છે. શેમાં? જન્યુઓમાં. જન્યુઓ એકકીય રંગસૂત્ર ધરાવતા હોય છે અને વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. બરાબર. દ્વિકીય કોષ એટલે કયું? કે એક નર અને એક માદા હશે. બરાબર. નરમાંથી જે નરજન્યુનું નિર્માણ થશે એક દ્વિકીય કોષમાંથી થશે, જ્યારે માદા કોષમાંથી માદાજન્યુનું નિર્માણ થશે એ કોષ કેવો હશે? દ્વિકીય હશે. એટલે આપણે જોઈએ તો આ પ્રકારનો એક કોષ, બરાબર, જેમાંથી આપણને એક નરજન્યુ અને એક માદાજન્યુનું નિર્માણ થયેલું જોવા મળશે. બરાબર. આ દ્વિકીય કોષ છે, એમાંથી જન્યુઓ કેવા પ્રકારના બન્યા? એકકીય પ્રકારના. બરાબર. આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. હવે શું થવાનું? નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થવાનું. બરાબર. એટલે દ્વિકીય કોષ બનવાનો અને એમાંથી બાળકોષનું નિર્માણ થશે. આ ફલન થયું કહેવાય. અને ફલનમાંથી બાળકોષ જે બનવાનો, એટલે આપણે ધારો કે આને ફલન કહીએ, તો આ ફલનને કારણે એક નરજન્યુ માદાજન્યુનું જોડાણ થઈને 2n પ્રકારનું બન્યું. એટલે રંગસૂત્ર જે છે એ બંનેમાં હવે બાળકોષોમાં કેવા થઈ જવાના? અડધા થઈ જવાના. અડધા રંગસૂત્રની સંખ્યા કેવી છે? અડધી છે. બરાબર. એટલે રંગસૂત્રની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થશે. આ કેવા છે? એકકીય પ્રકારના બાળકોષો. અને આને જ કહેવામાં આવે છે અર્ધીકરણ. આ અર્ધીકરણની વ્યાખ્યા છે મોસ્ટ IMP. બરાબર. આપણે પૂરું લખવું પડે અહીંયાથી અહીંયા સુધી. અર્ધીકરણ કોને કહેવામાં આવે? હવે આ અર્ધીકરણનું આગળ જોઈએ તો એમાં શું થાય? તો લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. બરાબર. અર્ધીકરણ થાય એટલે એકકીય અવસ્થા બનવાની, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે. હવે આ બાળકોષો એમાંથી સંયોજન થવાનું, એક નર અને એક માદાનું. બરાબર. એટલે આ ફલન થયું, તો ફલનને પરિણામે આ શું બની ગયું? દ્વિકીય કોષ. બરાબર. એટલે દ્વિકીય અવસ્થા પાછી પ્રાપ્ત થઈ. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. બરાબર. જન્યુઓનું નિર્માણ, આ જન્યુઓનું નિર્માણ થયું, તો જન્યુઓનું નિર્માણ થવાના સમયે અર્ધીકરણ થશે, પણ એ જન્યુઓનું જોડાણ થશે ત્યારે ફરી પાછી દ્વિકીય અવસ્થા આવી જશે. બરાબર. અને જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુ સર્જન થાય છે. જન્યુજનન એટલે જન્યુનું નિર્માણ. નરજન્યુ કે માદાજન્યુનું જ્યારે નિર્માણ થવાનું હોય ત્યારે અર્ધીકરણની ક્રિયા થશે, એટલે આપણને એકકીય જન્યુઓ મળી જશે અને એ એકકીય જન્યુઓ જોડાઈ જશે. બરાબર. 2 જન્યુનું સંયોજન થાય એટલે ફલન 2n પ્રકારનું થશે અને એમાંથી ફરી પાછું જન્યુઓનું નિર્માણ એકકીય થશે. આ રીતે જીવનચક્ર એનું ચાલ્યા કરશે. બરાબર. હવે આ અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ કઈ છે એ વિશે જોઈએ તો અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના 2 ક્રમિક ચક્રો સંકળાયેલા હોય છે, જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. એટલે અર્ધીકરણ એ 2 તબક્કામાં થશે, જેમાં કોષ કેન્દ્ર કે કોષ વિભાજન પામશે 2 તબક્કામાં.
પહેલે અર્ધીકરણ 1માંથી પસાર થશે કોષ અને ત્યાર પછી અર્ધીકરણ 2માં આવશે. સમવિભાજનમાં આપણે એક જ તબક્કામાં જોઈ ગયા, બરાબર. તેવું નથી, આમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તબક્કા આવશે, બરાબર. પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. ડીએનએ જે બને એના જેવો નવા ડીએનએનું નિર્માણ એક જ વખત થશે, એટલે કે 2 તબક્કામાં એ વિભાજિત થતું નથી. અને ડીએનએનું સ્વયંજનન કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં. તો એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી જે માતામાં રંગસૂત્ર છે એના કારણે જે નવા 2 સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. માતૃ રંગસૂત્રમાંથી સ્વયંજનન પામશે એટલે પોતાની જાતે કેવી 2 સમરૂપ એક સરખી 2 લાક્ષણિક રંગસૂત્રિકાઓ 2 એક સરખી રંગસૂત્રિકાઓનું નિર્માણ થશે માતૃ રંગસૂત્રમાંથી, જેને અર્ધીકરણ 1ની શરૂઆત કહેવામાં આવે છે. એટલે એસ તબક્કાથી જ અર્ધીકરણ 1ની શરૂઆત થઈ જશે. શેનાથી? તો રંગસૂત્રના સ્વયંજનનથી, બરાબર. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે અને તેઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે. સમજાત રંગસૂત્ર એટલે શું? આપણા અર્ધીકરણમાં સમજાત રંગસૂત્ર આવશે આ ટોપિકમાં. સમજાત એટલે સમ એટલે સરખા, એક સરખી જાત ધરાવતા. એટલે આમાં શું થશે કે એક નાનું રંગસૂત્ર હોય, એક મોટું હોય. રંગસૂત્રિકાઓ અલગ અલગ હશે, જેમ કે એક નાની છે, એક મોટી છે, ફરી પાછી એક નાની છે, એક મોટી છે. તો આ 2 નાની રંગસૂત્રિકાઓ જોડાશે અને આ 2 મોટી રંગસૂત્રિકાઓ જોડાશે અને જે બન્યું એ સમજાત રંગસૂત્ર તરીકે ઓળખાશે. અને એના જેવી બીજી પણ બનશે, બરાબર. તો આ 2 સરખી એટલે આ 2 જોડી કહેવાય અને આ 2 નાની જોડી કહેવાય. એને સમજાત રંગસૂત્રની જોડીઓ કહેવામાં આવે છે. અને તેમની વચ્ચે પુનઃ સંયોજન થાય એટલે જોડાવાની કાર્ય થશે. પુનઃ સંયોજન એટલે જોડાવું, એટલે એકની ઉપર એક આ રીતે જોડાશે. આ એક અહીંયા છે, અહીંયા જો આ એક રંગસૂત્ર છે તો તેની ઉપર બીજું રંગસૂત્ર આવીને જોડાઈ જશે. એટલે આપણને અહીંયા નહીં દેખાશે, આપણે આ રીતે જોઈશું, આ રીતે, બરાબર. આ રીતે 2 રંગસૂત્ર એકની ઉપર એક આપણે લઈ લેવાનું, બરાબર. આ રીતે જોડીઓ બનાવશે, એક સરખી રંગસૂત્રની જોડીઓ બનશે, બરાબર. અર્ધીકરણ 2ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. અર્ધીકરણ 1 પતી ગયો, હવે અર્ધીકરણ 2 બનશે. અર્ધીકરણ 2માં 4 કોષોનું નિર્માણ થશે. અહીંયા યાદ રાખજો, અર્ધીકરણ 1માં આપણને 2 બાળકોષો બનશે અને એ 2 બાળકોષોમાંથી અર્ધીકરણ 2 થશે ત્યારે એમાંથી 4 બાળકોષોનું નિર્માણ થશે. એટલા માટે એને અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તબક્કામાં વહેંચવામાં આવેલો છે. એને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે? તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2માં સેમ અવસ્થાઓ બનશે, ફક્ત એને અર્ધીકરણ 1માં હોવાથી પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજનાંતિમ અવસ્થા 1 અને એમાંથી ફરી પાછી આ જ અવસ્થાઓ આવશે. ભાજનાંતિમ પછી પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને ભાજનાંતિમ 2 અવસ્થા 2માં આપણને 4 બાળકોષો મળી જશે. થેન્ક યુ.